પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। પેટ્રોલ પરથી એક્સાઇઝ ડ્યુટી ₹13 થી ઘટાડી અને ₹3 કરવામાં આવી છે। ડીઝલ પરથી એક્સાઇઝ ડ્યુટી ₹10 થી ઘટાડી શૂન્ય કરવામાં આવી છે। ઓઇલ કંપનીઓને તેનાથી મોટો ફાયદો થશે। એપ્રિલ 2025માં એક્સાઇઝ ડ્યુટીમાં ₹2 નો વધારો કરવામાં આવ્યો હતો। વર્ષ 2021માં છેલ્લે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। વર્ષ 2021માં એક્સાઇઝ ડ્યુટીમાં ₹5 નો ઘટાડો કરવામાં આવ્યો। आम जिंदगी में सबको गैस चाहिए, सबको पेट्रोल डीजल चाहिए, तो इसको किसी तरह से दाम ना बढ़े, नियंत्रण में रखे, इसके लिए इतना बड़ा फैसला लेना, वो भी पेट्रोल का ₹3 एक्साइज ड्यूटी रख दिया, इतना कम आप कल्पना भी नहीं कर सकते हैं, और डीजल में 0 कर दिया। तो अभी हमने कई लोगों से बात किया, सबने कहा कि प्रधानमंत्री जी को धन्यवाद दे दीजिए, इतना बड़ा फैसला लिया है। आम लोगों को तकलीफ नहीं होने के लिए टॉप लेवल से बॉटम लेवल तक प्राइम मिनिस्टर साहब खुद कंटिन्यूअसली मॉनिटर करते हैं। जिस प्रकार से उन्होंने देश की अर्थनीति को संभालते हुए, विशेष करके नागरिकों की हितों को ध्यान में रखते हुए, सामान्य आदमी की जो मास ट्रांसपोर्टेशन होती है, जो अन्य पेट्रोलियम प्रोडक्ट से सारे ट्रांसपोर्टेशन के ऊपर उसका एक प्राइस बर्डन आती है, इसको ध्यान में रखते हुए इन्फ्लेशन को नियंत्रण में रखने के लिए सामान्य आदमी की, मध्य वर्गीय की, गरीब आदमी की जेब को ध्यान में रखते हुए 10-10 रुपया की भारत सरकार ने एक्साइज की ड्यूटी घटाई है। ये आज के समय में एकदम समय उपयुक्त निर्णय है। पेट्रोल डीजल में एक्साइज की कम कटौती की गई है। ईरान, अमेरिका और इजराइल वॉर में पूरी दुनिया में पेट्रोल और डीजल और गैस की स्थिति अच्छी नहीं है, फिर भी भारत में किसी को पैनिक करने की जरूरत नहीं है। नरेंद्र मोदी के रहते किसी को परेशान होने की जरूरत नहीं। सामान्य जनताने नहीं મળે સસ્તું પેટ્રોલ ડીઝલ। પેટ્રોલ અને ડીઝલ પર કરવેરામાં ઘટાડો, ભાવ વધારાને રોકવાનો સરકારનો પ્રયાસ। જનતાને તાત્કાલિક રાહત નહીં મળે, તેલ કંપનીઓ નુકસાન ભરપાઈ કરશે। એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી તેલ કંપનીઓ નહીં નાખે ગ્રાહક પર બોજ। ગ્રાહકોને હાલના ભાવે પેટ્રોલ ડીઝલ મળતું રહેશે। તાજેતરમાં નાયરાએ વધાર્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ। બીજી પેટ્રોલિયમ કંપનીઓ ભાવ ન વધારે તે માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી મોંઘવારીનું દબાણ ઓછું કરવામાં આવશે। ફ્લાઇટ ટિકિટો વધુ મોંઘી થઈ શકે છે, તો નાયરાએ ગઈકાલે ભાવ વધાર્યા હતા। તેને લઈ અને મોંઘવારીનું દબાણ ઓછું થશે। તો જે રીતે તાજેતરમાં નાયરાએ ભાવ વધાર્યા હતા પેટ્રોલ ડીઝલના, બીજી પેટ્રોલિયમ કંપનીઓ ભાવ ન વધારે તે માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી મોંઘવારીનું દબાણ ઓછું થશે। તો એલપીજી ગેસને લઈને રાહતના સમાચાર। રાજ્યોને કેન્દ્ર સરકાર વધારાનો ગેસ ફાળવશે। વધારાનો 20% ગેસ ફાળવણી અંગે પ્રસ્તાવ। રાજ્યોને 70% સુધી કોમર્શિયલ ગેસ ફાળવવામાં આવશે। વધારાની ફાળવણી ગેસ ઉદ્યોગોને આપવામાં આવશે। સ્ટીલ, ઓટો ટેક્સટાઇલ, કેમિકલ ઉદ્યોગને ગેસ આપવામાં આવશે। પ્લાસ્ટિક શ્રમ આધારિત ઉદ્યોગોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે। પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયનો આ નિર્ણય સામે આવ્યો છે। તેના દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સંદેશ મોકલવામાં આવ્યો છે। તો ભારતમાં નહીં લાગે લોકડાઉન, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટતા કરી છે। અફવાઓનું ખંડન કરતા પેટ્રોલિયમ મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ એક્સ પર પોસ્ટ કરી છે। તેમણે કહ્યું, ઉર્જા સપ્લાય ચેઇન પર સરકારની સતત નજર, જરૂરી વસ્તુઓની સ્થિતિ પર નજર છે। તેલ ગેસનો પુરવઠો મળી રહે તે માટે પ્રયાસ છે। પડકારો સામે લડવા સરકાર તૈયાર છે। યુદ્ધના કારણે સ્થિતિ અનિશ્ચિત બની છે। લોકડાઉનને લઈ અને ખોટી અફવાઓ ફેલાઈ રહી છે। આ સમયમાં આપણે જવાબદાર બનીએ।
તો નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કર્યું છે, પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે મોટો નિર્ણય, કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો થયો, પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹10 ઘટી છે, તો ગ્રાહકો પર હવે ભાવ વધારાનું ભારણ નહીં આવે. પીએમ મોદીના નિર્દેશ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિકાસ પર ટેક્સ વધારી કિંમતો સંભાળી, એટીએફ પર ઊંચો નિકાસ શુલ્ક લાગ્યો. क्योंकि विदेश में मार्केट में दाम बढ़ रही है क्रूड का, उसके कारण पेट्रोल और डीजल का, एटीएफ का. माननीय प्रधानमंत्री जी ने ये चाहा कि कंज्यूमर का प्राइस बढ़ना नहीं है. उसके कारण हम निर्णय लिए हैं कि ऑयल मार्केटिंग कंपनीज को सपोर्ट दें और जिससे वो ज़्यादा दाम में खरीदने वाली चीज़ों को सरकार उनको मदद करेगी, मगर जनता के ऊपर रेट बढ़ाना नहीं होना चाहिए. सप्लाई कमी नहीं होगा, सप्लाई में अवेलेबिलिटी में कमी ना होगा, जनता को डीजल भी, पेट्रोल भी, क्रूड भी मिलेगा. तो વધુ વિગતો સાથે સંવાદદાता अजय जोड़ाई चुके हैं. अजय, एक्साइज ड्यूटी कम करने का जो निर्णय है उससे क्या जनता को फायदा होगा? देखिए, निश्चित तौर पे जनता के फायदे के लिए ही ये निर्णय जो है मोदी सरकार की तरफ से लिया गया है. खुद जो नाणा मंत्री हैं निर्मला सीतारामन, उनकी तरफ से आज एक स्टेटमेंट दिया गया और खास करके ट्वीट करके ये बताया गया कि प्रधानमंत्री नरेंद्र मोदी ने बुला करके सभी मंत्रियों से कहा कि जिस तरह से क्रूड ऑयल के दाम दुनिया भर के स्तर पर बढ़ रहे हैं, ऐसे में उसका असर भारत पे भी पड़ेगा, लेकिन भारत पे आम जनता पे ये बोझ किसी भी सूरत में न पड़े, बल्कि सरकार ये सारा बोझ उठाए. इसी के लिए जो एक्साइज ड्यूटी है उसमें ₹10 की डीजल और पेट्रोल में घटोतरी की गई, जिसका मतलब ये हुआ कि पहले जो पेट्रोल ₹13 का एक्साइज ड्यूटी लगती थी उसे ₹3 कर दिया है, और डीजल पे जो एक्साइज ड्यूटी है उसको एक तरह से घटा करके 0 कर दिया गया है. तो इसका सीधा सा मतलब है कि सरकार अपने ऊपर सारा खर्च एक तरह से वहन करने के लिए तैयार है, लेकिन आम पब्लिक के ऊपर इसका बोझ न पड़े. इसी के साथ साथ जो उद्योग है, खास करके एलपीजी की सप्लाई या गैस की सप्लाई की वजह से बाधित हुए हैं, उसको भी लेकर के केंद्र सरकार की तरफ से एक बड़ा फैसला किया गया. हालांकि पहले भी 20% अतिरिक्त कोटा जो है राज्यों को दिए जाने का फैसला किया गया था, अब उसको एक बार फिर बढ़ा करके 20% और बढ़ाया गया है. पहले ये पूरा आंकड़ा 50% के करीब पहुंचता था, लेकिन अब 70% के करीब आंकड़ा पहुंचता है, जिससे बहुत सारे ऐसे उद्योग जो इस गैस की वजह से प्रभावित हो रहे थे, वो कहीं ना कहीं उनको थोड़ी राहत मिलेगी. इसी के साथ भारत सरकार ने एक दूसरा भी तरीका अपनाया है कि बहुत सारी अफवाहें भी देश के भीतर चल रही हैं, जिसमें यह कहा जा रहा है कि जिस तरह से क्रूड ऑयल के दाम बढ़ रहे हैं, एलपीजी की दिक्कत हो रही है, उससे हो सकता है कि आने वाले समय में जिस तरह से कोरोना काल में लॉकडाउन लगाना पड़ा, उसी तरह से देश में भी लॉकडाउन लगाना पड़े. तो इसका खंडन कहीं ना कहीं भारत सरकार की तरफ से किया गया है. न सिर्फ एक मंत्री बल्कि बहुत सारे मंत्रियों ने कहा कि भारत सरकार के पास इस तरह का कोई प्रपोजल नहीं है. भारत सरकार इस किसी भी मूड में नहीं है कि लॉकडाउन लगा करके समस्या को निजात पाया जाए, बल्कि खुद राहत पैदा कर करके आम पब्लिक को निजात पैदा किया जाए, और साथ ही साथ जो चुनौतियां हैं उससे भी जूझा जाए. लेकिन साथ ही साथ भारत सरकार ने एक और भी काम किया है कि जो पश्चिम एशिया का संकट है उससे निपटने के लिए मंत्रियों की एक कमेटी बनाई गई है, जिसका अध्यक्ष राजनाथ सिंह को बनाया गया है, और साथ ही साथ अमित शाह, वित्त मंत्री निर्मला सीतारामन और पेट्रोलियम मिनिस्टर जो है हरदीप पुरी, उनको भी इसका सदस्य बनाया गया है, ताकि जो चुनौतियां हैं उसको किस तरह से टैकल किया जाए, जो अफवाहें फैल रही हैं उसको किस तरह से कंट्रोल किया जाए. तो तमाम सारे एंगल से मोदी सरकार जो है उपाय करती हुई नजर आ रही है. उसी के तहत जो सबसे बड़ी राहत है वो एक्साइज ड्यूटी में ₹10 की कटौती है, यानी डीजल और पेट्रोल में काफी बड़ी राहत है. जी अजय, जानकारी के साथ जुड़ने के लिए धन्यवाद. तो पेट्रोल डीजल पर एक्साइज ड्यूटी घटाड़ा पर सीएमए पोस्ट करी है. मुख्यमंत्री भूपेन्द्र पटेले सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर पोस्ट करी है. प्रधानमंत्री नरेंद्र मोदी ने अभिनंदन पाठव्या है. भारतीयों वैश्विक अस्थिरतामांथी बचाववा आ निर्णय देशवासीओ माटे पीएमनी संवेदनशीलता सामे आवी छे. आवी पोस्ट सीएम भूपेन्द्र पटेले सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर करी है.
તો પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો, રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં વધારો, કેન્દ્ર સરકારે જનતાની ચિંતા કરી છે. 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. પીએમ મોદીનો ગુજરાત વતી આભાર. મોંઘવારીના માર વચ્ચે આ મોટી રાહત છે, લોકોના ખિસ્સા પર ભાર ઘટશે. આવું નિવેદન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું સામે આવ્યું છે. સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનો ભાર ના પડે તે માટે પેટ્રોલ અને ડીઝલ પર જે 13 રૂપિયા એક્સાઇઝ રેટ જે લાગે છે તેમાં 10 રૂપિયાની સીધી રાહત આપવામાં આવી. આના થકી દેશના કરોડો નાગરિકોને સીધો આ નવો ભાર જે દુનિયાભરની પરિસ્થિતિઓમાં જે આવવાનો હતો એને આવતા રોકવામાં ખૂબ મોટી સફળતા મળશે. મારા રાજ્યના સૌ નાગરિકો વતી એમનો આભાર માનવા માંગુ છું. જ્યારે દુનિયાના અલગ અલગ દેશોમાં ક્યાંક પેટ્રોલનો ભાવ ડબલ થઈ ગયો તો ક્યાંક 50% સુધીનો વધારો થયો છે, પરંતુ આપે સામાન્ય માણસોનું રક્ષણ કરવા હેતુ એક્સાઇઝના ટોટલ સીધા જ 10 રૂપિયા આમાં છૂટ આપવી, આનાથી મોટું અમારા માટે કંઈ ના હોઈ શકે. આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર રાજ્યના સૌ નાગરિકો વતી. પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન. વિશ્વ યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થાય છે તો વિશ્વના દેશોમાં પેટ્રોલ ડીઝલ ભાવ વધ્યા છે. પીએમ મોદીએ સામાન્ય જનતાને રાહત આપી છે. તેલના વધતા ભાવ વચ્ચે નાગરિકોને રાહત. આવું નિવેદન જગદીશ વિશ્વકર્માનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય જ્યારે લીધો છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયામાંથી સીધી 3 રૂપિયા કરવા અને ડીઝલ પર 10 રૂપિયાથી શૂન્ય કરવા લીધેલો આ નિર્ણય એક ગ્લોબલ સંકટ વચ્ચે પણ ગ્રાહકો પર કોઈ વધારાનો બોજ ન પડે તે રીતે સુનિશ્ચિત કર્યું છે. તો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણયને ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને આવકાર્યો છે. એસોસિએશનના ખજાનચી ધનસુખ પરમારે જણાવ્યું છે કે ખાનગી કંપનીઓએ ભાવ વધાર્યા બાદ અન્ય કંપનીઓ પણ ભાવ વધારશે તેવી ભીતિ હતી, પરંતુ ભારત સરકારે પોતાની આવકમાં કાપ મૂકી અને 10% એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી છે. આ નિર્ણયને કારણે સામાન્ય જનતા પર ભાવ વધારાનો બોજ નહીં આવે અને પેટ્રોલ ડીઝલના ભાવ હાલના સ્તરે જળવાઈ રહેશે. ડીલરો અને પંપ માલિકોએ આ રાહતને જનહિતલક્ષી ગણાવી છે. પ્રાઇવેટ કંપની નાયરામાં પેટ્રોલમાં લીટરે 5 રૂપિયા અને ડીઝલમાં લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો છે. તો બધાને એવું હતું કે બધી કંપનીમાં ભાવ વધશે, પણ સરકારે એક બહુ સરસ કાર્ય કર્યું છે કે અત્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ ઊંચો આવ્યો એટલે દુનિયાના દરેક દેશોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. પણ સરકારે એક બહુ સરસ નિર્ણય લઈને કે જે પેટ્રોલ ઉપર પર લીટર 13 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી હતી એમાં 10 રૂપિયાનો ઘટાડો કરીને 3 રૂપિયા કરી છે અને ડીઝલમાં જે 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી હતી એ 0 કરી છે. એટલે સરકારે સરકારી તિજોરીમાં થી પૈસા હકીકતે પ્રજાને લાભ આપ્યો છે. તો પ્રધાનમંત્રી મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક. પશ્ચિમ એશિયાની હાલત જે પ્રકારે છે તે રીતે કેન્દ્ર અને રાજ્ય સમન્વય પર ચર્ચા. તો જે રીતે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વની આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક થશે. મુખ્ય સચિવોની સાથે સાંજે 6:30 કલાકે આ બેઠક યોજાશે. તો વધુ વિગતો સાથે સહયોગી હિતેન જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી. હિતેન, મહત્વપૂર્ણ બેઠક પીએમ મોદીની જે રીતે હાલ દેશમાં પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈ વિશેષ ચર્ચા, શું વધુ વિગત? બિલકુલ, જુઓ 6:30 કલાકે સાંજે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે આ બેઠક જે છે તે કરવા જઈ રહ્યા છે. માત્ર જે 5 રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે, ચૂંટણીનું એલાન ત્યાં થઈ ચૂકી છે, તે 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં
હાજર નહીં રહે, તેમની સાથે કેબિનેટ સેક્રેટરી, તેમના જે મુખ્ય સચિવ છે તેની સાથે અલગથી આ તમામ મુદ્દા પર વાતચીત જે છે તે કરી લેશે. પણ 6:30 જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે તો મુદ્દો એ જ હશે જે આપણે આજથી ઠીક 5 વર્ષ પહેલાં કોવિડ વખતે જોયું હતું, એક વૈશ્વિક સંકટ તે વખતે પણ કેવી રીતે ગહેરાયું હતું, પણ ભારતે કેવી રીતે ટીમ ઇન્ડિયા બનીને તે સંકટને નીપટ્યું. તે જ પરિસ્થિતિ ફરી એકવાર જ્યારે આ યુદ્ધના સમયે ઊભી થઈ છે તો ભારતને કેવી રીતે એક કરાય અને તે ટીમ ઇન્ડિયા એક થઈને આ વૈશ્વિક સંકટથી કેવી રીતે દેશવાસીઓને સુરક્ષિત રાખે તે મુદ્દે ચર્ચા કરશે. જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા હોય કે રાજ્યસભા હોય બંને જગ્યાએ કહી ચૂક્યા છે કે રાજ્યોનું સમન્વય ખાસ હશે અને આવા સંકટના સમય ઉપર કાળાબજારી કરવાવાળા ખૂબ જ મોટા પ્રમાણમાં ઊભા થઈ જતા હોય છે તો તેમના પર રોક લગાડવી ખૂબ જરૂરી છે. તો તેને લઈને રાજ્ય સરકારોએ કયા પ્રકારની તૈયારીઓ કરી છે, કયા પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે તે તમામ રિપોર્ટ પણ મુખ્યમંત્રીઓ પાસેથી લેવામાં આવશે અને એક સમન્વય કેન્દ્ર સાથે મળીને કેવી રીતે આગળ વધવું, કારણ કે યુદ્ધ ક્યારે રોકાશે તે કોઈને નથી ખબર. એટલે પ્રાઇમ મિનિસ્ટર અત્યારે ટીમ ઇન્ડિયાને એક કરીને આ સંકટથી ભારતને સુરક્ષિત રાખવાની તૈયારી કરી રહ્યા છે. જી હિતેન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.